સારા અને સુંદર રસ્તાની સાથે અમે પહોંચી ગયા માયાદેવી મંદિર। હવે અમે અંદર જવાના છે દર્શન કરવા માટે। આ માયાદેવી મંદિરનો ગેટ છે અને અહીંથી અમે જઈએ છીએ હવે આગળ। આ છે અંદરનો નજારો, જ્યાં એક નાનકડું ગાર્ડન છે અને શિવ મંદિર પણ છે। આ રીતનું મંદિર તમને બહાર દર્શન થશે। શિવજીનું મંદિર છે આ। હર હર મહાદેવ। મહાદેવજીના દર્શન કર્યા। હવે આપણે જઈશું માયાદેવી। જુઓ અહીંયા લખેલું છે અને અહીંથી આપણે જવાનું છે। માયાદેવી મંદિર એટલે મંદિર નથી પણ એક ગુફા છે, જ્યાં 3 દેવીઓ બિરાજમાન છે। કેટલો સુંદર નજારો દેખાય છે। એટલે જ તો કહેવામાં આવે છે, ડાંગને ગુજરાતનું ઘરેણું। ગુજરાતનું ઘરેણું એટલે ડાંગ। હવે આપણે પહેલાં દર્શન અહીંયા કરીશું અને અહીંથી પછી આપણે જઈશું આગળ। જય માતાજી। હું અહીંયા એમ તો ઘણીવાર આવું છું, પણ આજે વિડીયો પહેલી વાર બનાવું છું અને આ પુલ પર ચાલવાની મજા તો કંઈક અલગ જ આવે। અને આવો નજારો તમને ફક્ત ઉનાળામાં જ જોવા મળશે, કેમ કે ચોમાસામાં આ મંદિરના દર્શન થતા નથી। હવે આપણે જઈશું આગળ। આ લાકડાનો પુલ મને બહુ ગમે હે। કુદરતે જાતે કોતરીને બનાવ્યું હોય ને એવું લાગે। અહીંનું દ્રશ્ય જોઈને તમે ખુશ થઈ જાઓ। સૌથી સુંદર આ ઝરણું છે અને માયાદેવી ગુફા મંદિર તરફ જવા માટે જો આ નાનું પુલકું જેવું બનેલું છે। અત્યારે આટલું સરસ દેખાય છે, પણ ચોમાસામાં તમને આ આખું ડૂબી જાય છે, જે તમને જોવા પણ ના મળે અને અંદર જવા પણ ના મળે। જુઓ છે ને, જાણે કુદરતે સ્વયં કોતરીને બનાવેલું હોય ને આ રીતનું આ મંદિર તમને દેખાશે। પૂર્ણા નદીના કિનારે આવેલી છે આ ગુફા। ભેખડવાળી ગુફા છે અને આ ગુફામાં બિરાજે 3 દેવીઓ, જે માયાદેવીના નામે ઓળખાય છે। જય માતાજી। જો તમને પણ માતાજીના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। અને અહીંયા દર શિવરાત્રિમાં મેળો પણ ભરાય છે। જુઓ તમે ગુફાની કોતરણી જુઓ, એ કોઈએ કોતરેલી નથી, પણ પ્રકૃતિ રીતે આ જ રીતે બનેલી છે। અને હવે માતાજીના દર્શન કર્યા અમે, તમને પણ દર્શન કરાવ્યા અને હવે અમે જઈએ છીએ આગળ એટલે કે દર્શન થઈ ગયા એટલે હવે અમે જવાના છે ઘર તરફ। અને તમે ગામડાઓમાં આવો તો આ દ્રશ્ય તો તમને જોવા મળે જ આ બાજુ। કેટલું સરસ લાગે છે, કુદરતી વાતાવરણ છે અને એ પણ એકદમ શાંત। જો તમે પણ જવાના હોય માતાજીના દર્શન કરવા તો આ ટાઈમ છે સારી રીતે દર્શન કરવાનો અને ફરવાનો। જરૂરી નથી કે તમે શિયાળામાં જાઓ કે ચોમાસામાં જ જાઓ। અત્યારે પણ અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને એકદમ સારી રીતે તમે અહીં દર્શન કરી શકો છો શાંત વાતાવરણમાં।